મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના કલા શરીફ ખાતે રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર તેમજ લીગલ ક્લિનિક કાર્યક્રમો યોજાયા। મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, SSG બ્લડ બેંક તેમજ હિન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 35મી રક્તદાન શિબિર યોજાઈ। રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટી સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે। કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા 4 બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત રક્તદાન શિબિર ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી। આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢીને પ્રેરણાદાયી બન્યા હતા। અંદાજિત 600 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી। 560 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું, જે 4 બ્લડ બેંકોને આપવામાં આવશે। આ પ્રસંગે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીબ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા। રક્તદાન શિબિરની સાથે સાથે આરોગ્ય શિબિર પણ યોજાઈ, જેમાં વિવિધ રોગોના 234 દર્દીઓની નિષ્ણાત તબીબો દ્વારા ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું। અન્ય એક લીગલ ક્લિનિક કાર્યક્રમ પણ યોજાયો। સાંપ્રત મોંઘવારીના યુગમાં ઘરેલું ઝઘડા, જમીન તેમજ અન્ય ઝઘડા જે વધી ગયા છે અને ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચતા ગરીબ વર્ગના લોકોને ખર્ચ વધી જતો હોય છે। એવા નાના મોટા ઝઘડાઓનું કલા શરીફ ખાતે લીગલ ક્લિનિક થકી નિવૃત્ત વકીલો દ્વારા બંને પક્ષોને સમાધાન કરી વલણ અપનાવવા સમજાવી ઝઘડા નું નિરાકરણ લાવી કોર્ટના ખર્ચામાંથી બચાવવા સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે। ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે રક્તદાન શિબિર દ્વારા સમગ્ર સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે ધર્મ, જાતિને કે કોઈ પણ માનવના શરીરમાં લોહીનો રંગ એક જ છે। જ્યારે રંગ જ એક હોય તો માનવથી અલગ ન હોઈ શકે। આ વિસ્તારના જે ગરીબ દર્દીઓ છે, આજના યુગમાં ગરીબ દર્દીઓને સારવાર લેવી હોય, તેઓ આર્થિક સ્થિતિ નબળી હોય, લઈ શકતા નથી, તેવા ગરીબ દર્દીઓ માટે એક આરોગ્ય શિબિર યોજી છે। સરકાર દ્વારા મારી સંસ્થાને લીગલ ક્લિનિક માટે મંજૂરી આપી છે। તે લીગલ ક્લિનિકમાં આંતરિક ઝઘડાઓ થાય છે તેનું સમાધાન કરાવીએ છીએ। સ્કૂલમાં અભ્યાસ કરતા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હોય, તે વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિક્ષણ મેળવી શિક્ષણ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને, તે અમારો હેતુ છે। સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી બશીર પટેલ, ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓ ખૂબ જ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો। રિપોર્ટર ફિરોઝ મલેક, પાલેજ, કરજણ। કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા આયોજિત 19મો મેડિકલ કેમ્પ, 35મી લીગલ ક્લિનિક અને બ્લડ ડોનેશન કેમ્પ આજે યોજવામાં આવેલો છે। અમે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સમગ્ર સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ કે ધર્મ, જાતિ કે કોઈ પણ માનવના શરીરમાં બ્લડનો રંગ એક જ છે અને જ્યારે બ્લડનો રંગ એક જ હોય તો માનવથી ક્યારેય જુદો ન હોઈ શકે। બીજી વાત, આ વિસ્તારના જે ગરીબ દર્દીઓ છે કે આજના જમાનામાં જેમને મેડિકલ ટ્રીટમેન્ટ પોતાની જાતની કરાવવી હોય તો એમની પાસે આર્થિક પરિસ્થિતિને કારણે કરાવી નથી શકતા। એવા ગરીબ દર્દીઓને મદદરૂપ થવા માટેનો અમે આજે એક મેડિકલ કેમ્પ યોજેલો છે। સરકારે અમને જે અબ્દુલ કલામ આઝાદ લીગલ ક્લિનિકની જે અમને મંજૂરી આપેલી છે, એ લીગલ ક્લિનિક હેઠળ આજે અમે સમાજના જુદા જુદા ડિસ્પ્યુટવાળા લોકોને ભેગા કરી એમને સમાધાન કરાવી અને અમારા સરપરસ્ત હજરત મુસ્તાક અલી બાવા સાહેબ અને અમારા મેન્ટોર વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ એ ફેમિલીઓના ઝઘડાઓનો અંત કરી અને એમને સમાધાન કરાવી અને એનું લીગલ સ્વરૂપ આપીએ છીએ। આ કલ્લા શરીફની આ સ્કૂલ ફૈઝ ચેરિટેબલ યંગ સર્કલ હોય કે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી રેજ ઇંગ્લિશ સ્કૂલ હોય, અહીંયા ભણતા આર્થિક રીતે કમજોર વર્ગના જે બાળકો છે
એ સંપૂર્ણપણે એજ્યુકેશન મેળવી અને શિક્ષણ થકી વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી આ રાષ્ટ્રને મજબૂત કરવાનો અમારો જે મેસેજ છે તે અમે આપીએ છીએ. અને સમગ્ર સમાજને અમારી એક અપીલ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં બી તમારા છોકરાઓને શિક્ષણથી વંચિત ના રાખો. અને અમારું એક સપનું છે કે સમાજનું દરેક બાળક ઓછામાં ઓછું સ્નાતક કક્ષા સુધી તો પહોંચે છે, અને એમાં એમને પડતી આર્થિક મુશ્કેલીઓ હોય કે માર્ગદર્શનની મુશ્કેલી હોય એ અમે સતત 24 કલાક આપવા માટે તૈયાર છે અને અમારો સંપર્ક કરવા બી અમને વિનંતી કરી છે. જય હિન્દ.